વલસાડના ઉમરગામના સરીગામ જીઆઈડીસીના પ્લોટના વિવાદ મામલે રાજનીતિ ગરમાઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કોંગ્રેસે સરકાર પર કર્યા છે આકરા પ્રહાર। સરીગામ જીઆઈડીસીના 20 પ્લોટનો સોદો રદ થતા કોંગ્રેસ આક્રમક બની છે। ખોટી રીતે અને સાથે જ બેદરકારીપૂર્વક સોદો થયાના કેસમાં એસસીનો ચુકાદો સામે આવ્યો છે। સુપ્રીમ કોર્ટે અધિકારીઓની મંશા પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસે આ ટિપ્પણી પણ કરી છે અને સાથે જમીન સંપાદનના વળતરમાં કરોડો રૂપિયા ચૂકવવામાં ગોટાળો થયો છે આ આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે। આ સાથે જ કોંગ્રેસનું એ પણ નિવેદન સામે આવ્યું છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે સરકાર કેમ કોઈ કાર્યવાહી કરતી નથી। આ સવાલો પણ કોંગ્રેસ તરફથી પૂછવામાં આવી રહ્યા છે કે ભ્રષ્ટ અધિકારીઓ સામે ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે કે કેમ। આ તમામ અહીં આક્ષેપો અને સવાલો કોંગ્રેસ તરફથી ઉઠી રહ્યા છે। જ્યુડિશિયલ કમિશનની તપાસ પણ અહીં કરવાની માંગ કરવામાં આવી છે। ગુજરાતના એ ભ્રષ્ટ અધિકારીઓએ કાંઈ માલની લેતી દેતી કરી હશે એટલે કહ્યું કે આને 5 કરોડ રૂપિયા જૂના કાયદા મુજબ મળે અને બીજા 24 કરોડ જે છે એ નવા કાયદા મુજબ મળે અને એનું વ્યાજ 30 કરોડ રૂપિયા વળતરના આપવાનું ઠરાવ્યું। આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો કે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટમાં કહ્યું કે તમે હજી થાકતા નથી। જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બે કન્ફર્મ કહે છે કે આ અધિકારીનો માલાફાઇડ ઇન્ટેન્શન હતો, જો તમારી મિલીભગત નહોતી ભાજપ સરકારની, તમારો ભાગ નહોતો, તો પહેલા આ અધિકારીને